નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે આપણી ધોરણ 10 છે, ધોરણ 10નું મિત્રો આપણે કુલગુણ 25નું જે એકમ કસોટીનું પેપર લેવાનું છે, એટલે પ્રશ્ન બેંકનું પેપર જે જુલાઈમાં, તેના વિશે આપણે આ વિડીયોમાં જોવાના છે. એટલે એકમ કસોટી મિત્રો આ વિડીયોમાં જોવાના છે. ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ એટલે કે FLનો આ પેપર રહેશે. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર જોવાનું રહેશે ને આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો વિભાગ એ છે ગદ્ય વિભાગ છે. તો કવિ, લેખક, કૃતિ, પાત્ર, સાહિત્યકાર અંગે પરિચય મેળવે છે અને આપે છે. એમાં છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો ગમે તે એક. તો જોડકાવાળા ક્વેશ્ચન તો પૂછાતા જ હોય છે. તો આ જોડકાવાળા ક્વેશ્ચન આપણે જોઈ લઈએ. તો એમાં આપણે જોઈએ તો એક બાજુ કૃતિ આપેલી છે. શું આપેલું છે? એક બાજુ કૃતિ આપેલી છે. આ બાજુ અહીંયા કૃતિ આપેલી છે અને આ બાજુ આપણે જોઈએ તો કર્તા આપેલું છે. શું આપેલું છે? કર્તા આપેલું છે. તો રેસનો ઘોડો, તો રેસનો ઘોડો છે એ કઈ કોની કૃતિ છે? તો હું તમને જોડી દઉં. તો રેસનો ઘોડો છે એ કૃતિ છે વર્ષા અડાલજાની. અને ભૂલી ગયા પછી, તો ભૂલી ગયા પછી કૃતિ કોની છે? આપણે જોઈએ તો રઘુવીર ચૌધરીની છે. તો આવી રીતે તમારા આન્સર દેવાનું રહેશે. રેસનો ઘોડો, તો વર્ષા અડાલજા, ભૂલી ગયા પછી તો એ રઘુવીર ચૌધરીની છે. તો પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. હવે સાહિત્યના ક્વેશ્ચનનો આન્સર જોઈ લો. તો આગળનો ક્વેશ્ચન છે પાત્ર અને ઉક્તિ આપેલું છે, એટલે કે પાત્ર આપેલું છે મંજુ કાકીને નીનાબહેન, અને ઉક્તિ એટલે કે શું વાક્ય કંઈક બોલ્યા છે તો એના વિશેની માહિતી છે. તો આપણે જોઈએ તો મંજુ કાકી બોલ્યા હતા, આ ટાંકણા ટોચી ટોચીને બિચારા જીવને શી પીડા થાય છે, તમને નથી દેખાતું? તેનો આન્સર આ રહેશે, બ રહેશે પહેલાંનો. અને બીજું છે નીનાબહેન, તો નીનાબહેન કહે છે એટલે કે અંકિતને એનો શેષો આપો સંજય, એ બોલે છે. તો આવી રીતે આન્સર તમારે કરી લેવાનો રહેશે. અહીં હું તમને લખી પણ આપું છું. મંજુ કાકી આપણે જોઈએ તો પહેલાંનું આવશે બ સાથે અને બીજાનું આવશે અ સાથે. તો આવી રીતે આન્સર કરી લેવાનો રહેશે. તો આપણે આગળ વધી જઈએ. હવે તો આગળનું છે અથવામાં આપેલું છે પાત્ર અથવા કૃતિ. નંદા કેમાં આવશે? નંદા આવશે આપણે જોઈએ તો રેસનો ઘોડોમાં. કેમાં આવશે? રેસના ઘોડામાં આવશે. ને સલોની, તો સલોની આમાં બેમાંથી એકમાં આવશે. તમારે જવાબ દેવાનો છે કે એમાં આવશે. તો રેસના ઘોડામાં નંદા આવશે. પછી છે આપણે જોઈએ તો ટૂંકા વાક્યોને શુદ્ધ ઉચ્ચારણ સાથે આરો હવરોનો ઉપયોગ કરી લખે છે. તો વિડીયોમાં આગળ વધતા પહેલાં હું જણાવી દઉં મારી બીજી ચેનલ વિશેની માહિતી તમને આપી દઉં. તો આપણી આ બીજી ચેનલ છે હેરી બારિયા ચેનલનું નામ છે. તો આ ચેનલ છે આપણે જોઈએ તો એમાં આપણે વ્લોગના વિડીયો નાખીએ છીએ, વ્લોગિંગ કરીએ છીએ, વ્લોગ્સ વિડીયો. તો આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લે. આમાં પણ તમને એકમ કસોટી વિશેની અને વિડીયો વિશેની બધી માહિતી મળતા રહેશે. આપણે આવા વિડીયોમાં નાખીએ છીએ. તો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેવી. અને નીચે તમને લિંક મળી જશે, કોમેન્ટ બોક્સ અને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાંથી તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. અને વન એજ્યુકેશન ગુજરાતને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીથી આપણે વિડીયો તરફ આગળ વધીએ. તો આપણે જોઈએ તો આના ક્વેશ્ચનો છે. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. તો શિક્ષણના પાયાનો સિદ્ધાંત કયો છે? તો શિક્ષણના પાયાનો સિદ્ધાંત તમારે આન્સર દેવાનું રહેશે. ઘડપણમાં માતા પિતા કોની સહારાની વધુ અપેક્ષા રાખે છે? તેના પુત્રની આપણે જોઈએ તો પુત્ર પુત્રીની રાખતા હોય છે અપેક્ષાઓ. નીનાબેન સંજય પાસે અંકિતનું શું માગે છે? તેનું શૈશવ માગે છે, બાળપણ માગે છે. વિનુકાકા વાતમાં કહેતા કે નીચાને હંમેશા ઊંચું રાખવું. અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા? તો અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા? તો મહાભારત અને રામાયણ. કયા? મહાભારત અને રામાયણ છે. અહીં લખી દો સારી રીતે. મહાભારત અને રામાયણ આ પુસ્તકોને ભેટમાં મળ્યા હતા. પછી છે અંકિતના માતા પિતાનું સ્વપ્ન શું હતું? તો અંકિતના માતા પિતાનું સ્વપ્ન હતું કે અંકિત છે એક ઉમદા માણસ બને એવું સપન હતું. અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરભ પાસે કોના માટે સમય નથી? તો એના માતા પિતા માટે સમય નથી. કોના માટે સમય નથી? એના માતા પિતા માટે સમય નથી. બીજા બધા પાસે માટે સમય છે.
અને માતા પિતા માટે સમય નથી. વિનુ કાકા બાળકોનું હોમવર્ક કરાવ્યા પછી ટીવી પર કઈ ચેનલ આપણે ચલાવતા હતા? તો આપણે જોઈએ નેશનલ જિયોગ્રાફી અને ડિસ્કવરીની ચેનલ ચલાવતા હતા. તો આ પણ યાદ રાખવાનું રહેશે. આ બધા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બધા કરી લેવાના રહેશે. સંજયનું મૃત્યુ શાથી થયું હતું? તો સંજયનું મૃત્યુ છે કિડની ફેલ થવાથી થયું હતું. ક્યાંથી? કિડની ફેલ થવાથી થયું હતું. કિડની ફેલ થવાથી સંજયનું મૃત્યુ થયું હતું. પછી છે આગળનો ક્વેશ્ચન, અંકિત બેંકમાં નોકરી કરતી કઈ યુવતી સાથે લગ્ન કર્યા? તો નંદા સાથે લગ્ન કર્યા હતા. તો બાકીના ક્વેશ્ચનો છે, બેટા ચાલ બહુ મોડું થઈ ગયું, વિનુ કાકાની આવી પ્રતિક્રિયા શા માટે આપી? પછી અંકિત પરિવારની જવાબદારી કેવી રીતે નિભાવી? પુસ્તકમાંથી મળી જશે. બાળકોના શૈક્ષણિક વિકાસ માટે વિનુ કાકા શું માનતા હતા? તો આ બધા ક્વેશ્ચન તમને મળી જશે. બાકી આપણે રેસનો ઘોડો શીર્ષકની યથાર્થતા છે, આ ઇમ્પોર્ટન્ટ છે, આ પણ ઇમ્પોર્ટન્ટ છે. બધા જ ક્વેશ્ચનો તમારે સાહિત્ય કરી લેશો, તમારે પૂરેપૂરા 25માંથી 25 માર્ક આવી જશે. તો બાકીના આગળના ક્વેશ્ચન છે આપણે પહેલાં એ કરી લઈએ, પછી આપણે કરાવી દઈશું. વિભાગ બી છે ગદ્ય વિભાગ, પદ્ય વિભાગ. ગદ્ય વિભાગ જોઈ લીધો, પદ્ય વિભાગ છે. નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. વૈષ્ણવજન, તો વૈષ્ણવજન શું છે? તો વૈષ્ણવજન છે એ આપણે જોઈએ તો પદ છે. અને શીલવંત સાધુને, તો શીલવંત સાધુને છે એ આપણે જોઈએ તો ભજન છે. શું છે એ? ભજન છે. આ પણ યાદ રાખવાનું રહેશે, આવી રીતે જોડી લેવાનું રહેશે. તો પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. તો શીલવંત સાધુને, તો એ આપણે જોઈએ તો કોના લેખક કોણ છે? તો શીલવંત સાધુને આપણે જોઈએ તો લેખક છે એ નરસિંહ મહેતા છે. કે મીરાબાઈ છે કે ગંગા સતી? તો ગંગા સતી છે. કોણ છે? ગંગા સતી છે, યાદ રાખજો. પછી છે બીજું વૈષ્ણવજન, તો વૈષ્ણવજન તો એ શું છે આપણે જોઈએ તો એ છે નરસિંહ મહેતાએ રચિત છે. તો એ આપણે જોઈએ તો પદ છે, યાદ રાખજો. નરસિંહ મહેતાનું વૈષ્ણવજન પદ છે. તો આ બંને સાહિત્ય જોડી લેવા. તો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. વૈષ્ણવજન અને શીલવંત સાધુને, તો વૈષ્ણવજન ક્યાંમાંથી લેવામાં આવેલું છે? તો નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદોમાંથી લેવામાં આવેલ છે. અને આપણે જોઈએ તો બાકી શીલવંત સાધુને, તો ગંગા સતીના ભજન ગંગામાંથી લેવામાં આવેલું છે. કે ભદ્રવ તળાવમાંથી લેવામાં આવશે, તમારે એનો આન્સર દેવાનો રહેશે. બેમાંથી કેમાંથી લેવામાં આવશે તમારે દેવાનો રહેશે આન્સર. પછી આપણે જોઈએ તો ટૂંકા ક્વેશ્ચનો છે, તો એના આપણા આન્સર હું તમને જણાવી દઉં. તો ટૂંકા ક્વેશ્ચનના આન્સર આપણે જોઈ લઈએ. વૈષ્ણવજન કોને અતિ પ્રિય હતું? તો ગાંધીજીને અતિ પ્રિય હતું. કોના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય છે? તો વૈષ્ણવજનના. બંને આન્સર સાહિત્ય જોઈ લો. સકળ તીર્થ એના તનમાં રે વાક્યનો અર્થ જણાવો. ગંગા સતીએ કોને સંબોધીને ભજનો લખ્યા છે? પછી છે શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ કેવી હોય છે? નિર્મળ હોય છે. કવિ નરસિંહ મહેતાને કયું બિરુદ આપે છે? તો આદિ કવિનું છે મિત્રો એને બિરુદ મળેલું. પછી છે તુરિયાનો તાર જાગી જવો, તો તુરિયાનો તો સમજણ શક્તિનો વિકાસ થવો. આ તમને પુસ્તકમાંથી મળી જશે. પછી વૈષ્ણવજન કાવ્યમાં કવિએ ચારિત્ર્ય માટે કયો શબ્દ પ્રયોજ્યો છે? વાંચકાંચ તન મન નિશ્ચિત રાખે એટલે શું? તો આપણે જોઈએ તો વાણી, ચારિત્ર્ય અને મનને કપટથી દૂર રાખવું. શું છે? વાણી, વાચ એટલે વાણી, કાચ એટલે કે ચારિત્ર્ય અને મનને કપટથી દૂર રાખવું. તો આવો આન્સર રહેશે. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. શીલવંત સાધુને કાવ્યમાં મૂળ કોની વાત કરવામાં આવી છે? તો એ તમને આના ક્વેશ્ચનના આન્સર મળી જશે. તો બધા જ ક્વેશ્ચન સાહિત્ય જોઈ લો. વૈષ્ણવજન કાવ્યના આધારે પર સ્ત્રી જેને માત્ર પંક્તિ સમજાવો. ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિને સંગત કરવાનું કહે છે? કવિયત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે? તો બધા જ ક્વેશ્ચનના આન્સર તમારે કરી લેવા. બધા જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, એના પૂછાઈ ગયેલા ક્વેશ્ચનો છે. તો અર્થ વિસ્તારને એવું બધું કરવાનું છે. તો આ જોઈ લો. વિશાળ જગ વિસ્તારે નથી એક માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની વનસ્પતિ. પછી ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી એની ઓટ છે, ઓટ પછી જુવાળ.
પછી આ તમારે નિબંધ લખવાનો રહેશે શૈશવના સ્મરણો અથવા વૃક્ષો વાવો અને પર્યાવરણ બચાવો. તો આવું પૂછાઈ શકે. અને આ પુસ્તકો આપણા જોઈએ તો પુસ્તકો માનવીના સાચા મિત્રો. તો આનો પણ આન્સર દેવાનો રહેશે. તો બેસ્ટ ઓફ લક તમારી એક્ઝામ માટે. ને આપણી આ ચેનલ છે હરીબારિયા ચેનલ, એને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. આમાં પણ તમને નવા વિડીયો જોવા મળશે. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.